સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં રજૂ કરાયેલા તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરી કુલ ₹25 કરોડના વિકાસના કામને બહાલી અપાઈ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી, જેમાં કુલ 54 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સિટી બસ સ્ટેન્ડ મૂકવા, તેની સાથોસાથ પાનવાડી ખાતે આવેલા સ્નાનાગૃહ ખાતે લાઇબ્રેરી બનાવી, રોડ, રસ્તા, ગટર, પેવર બ્લોક સહિતના 25 કરોડના કામોને ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા હતા। તેની સાથોસાથ આવતા દિવસોની અંદર ચોમાસું બેઠતું હોય ત્યારે 15 જૂન સુધીમાં તમામ રોડ, રસ્તાના કામો તેમજ ગટરના કામોને પૂર્ણ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો। 2 નંબર કોઈ કઈ કેવું હોય તો કહેજો। 7 નંબર આમાં 10% આપણે સ્વભંડોળમાંથી કોન્ટ્રીબ્યુશન છે અને બદલે વિકાસલક્ષી ગ્રાન્ટમાં સનદ બની તો વંદે તો એલોટ જ પહેલી વાર તો આપણે આપી સ્કીમ ફાઇનલ થઈ અને એફપી પ્રોવાઈડ તો કરવી પડે ને, જે ફ્રી આપવાની છે એના 1500 બદલે આપણે 3000 કરીએ છીએ, એવું તો એ પ્રથમ વાર આપવાની હોય તો આપી દેવાનું બંનેમાં। અંતિમ ખંડની સનદ પ્રતિનિધિ આપીએ છીએ આપણે એ નથી આપતા ફાઇનલ જે સ્કીમ થાય છેલ્લો 12 નંબરનો મુદ્દો છે। આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં જે તુમારો મૂકવામાં આવ્યા એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત 25 કરોડ 86 લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જ્યાં પણ ડ્રેનેજનું મોટું નેટવર્કનું કામ થઈ રહ્યું છે તેને ચોમાસા પહેલાં રોડને રિસ્ટોરેટ કરી અને મોટરેબલ બનાવવા માટે કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત જે પણ કામો બાકી છે એ ચોમાસા પહેલાં ચોમાસાની જે સરકારશ્રીના 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય એ પહેલાં સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય એના માટેની પણ સૂચનાઓ આપી છે। આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે રીતે કામોની મંજૂરી મળી છે એ રીતે ભાવનગરની સુખાકારીમાં વધારો થશે। ભાવનગરના નેટવર્ક અને જે ડિપાર્ટમેન્ટલી કામો છે એને ઝડપથી પૂર્ણ કરવાથી લોકોની જન સુખાકારીમાં વધારો થશે એવું કોર્પોરેશન ભાવનગર મહાનગરપાલિકા માની રહ્યું છે।